જય માતાજી। એક ભાઈ મને મળ્યા હતા, એ મને કે તમારા પટેલ લોકો લાખો રૂપિયાનું બધે દાન કરે છે। બધા ન કરતા પણ ઘણા બધા દાન આપે, કોઈ 1000 આપે, 500 આપે, 2-5000 આપે, આમ આપે, કોઈ 20 મણ 10 મણ 5 મણ ઘઉં આપી દે, આ તે મોટા મોટા મંદિરોમાં આપે છે। મને કે કેટલું યોગ્ય કહેવાય? મેં કીધું ભલામણ તમે જ કહો ને મને, તો કે એ તમે મને કહો એ કે। મેં કીધું એને સારું લાગતું હોય તો આપતા હોય, પણ ખરેખર તો એવું હોવું જોઈએ કે જો ગામના જે મંદિર હોય ને, જે રામજી મંદિર હોય, જે સાધુ લોકો હોય, જે મંદિરોની પૂજા કરતા હોય, કોઈ દરગાહ હોય, આ તે જે બી ગામના હોય, એમાં બધાને 12-25 મણ આપો ને તો 5 જગ્યાએ તો 5 મણ દેવા જોઈએ। અને જે કાંઈ પૈસા આપવા હોય આપવા જોઈએ। પહેલાંના જમાનામાં મેં જોયેલું છે, ખુદ મારા બાપાનું મેં જોયેલું છે કે કંઈક થોડુંક થાય ને તો થોડું બધે મંદિર આપે। એની મંદિરવાળા સાક્ષી છે, કોઈ ગપ્પા નથી મારતો। જે આ મંદિરવાળાને પૂછો ને તો કે હા ભાઈ આપતા હતા। ફકડાનાથના મંદિરે જમરાળા સુધી જતું હતું, કદાચ વેચાણ થયું હોય, ન જવાનું હોય તો પછી એમાંથી 200, 500, 1000 રૂપિયાનું હોય તો 5 રૂપિયા, 10 રૂપિયા, 11 રૂપિયા કે એમ ગમે તેને ગાય વિયાણી, ભેંસ વિયાણી તો થોડું ઘણું ઘી કે આ કે તે પણ પોગાડતા હતા। કારણ કે ફકડાનાથે કેમ પોગાડતા હતા? ફકડાનાથે પોગાડવાનું કારણ એક એ હતું કે આપણી ગાયને ભેંસને કંઈ પણ થયું, એમ લગભગ ગાય ઓછી જ રાખી છે, ક્યારેક 1-2 વાર લાવ્યા હતા પણ ન જામી, એટલે પણ ભેંસો જ વધારે હતી। પણ આપણી ભેંસને કંઈ પણ થયું હોય તો ત્યાં ફકડાનાથે સાયકલ લઈને જવાનું, ત્યાંથી રોટલો આપે, ટુકડો આપે, એ ટુકડો આપણી ભેંસને ખવડાવી દેવાનો। એટલે આપણી ભેંસને જે બી કંઈ હોય તે ખબર નહીં શું હોય, પણ એ તરત બીજા ટકે દોવા જ દે। એટલે આ કાયમી કરતા હતા। ટુકડો લેવા જાય કે ન જાય, આખો વેતરમાં એકવાર જવું પડ્યું કે ન જવું પડે, વેતર વ્યાય એટલે ત્યાંથી થોડું ઘણું ઘી પોગાડવાનું ખરા। અને અથવા તો ઘીની કંઈ દૂધનું વેચાણ જોઈએ, ઘી ન બનાવ્યું એવું બધું હોય, દૂધ વેચાઈ જતું હોય તો 11 રૂપિયા, 21 રૂપિયા કે એવું બહુ કહેવાતા ત્યારે। 20-21 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા જે બી પોગાડવાનું એવું હતું। તો આપણા ગામના મંદિરમાં દાન આપવામાં ફાયદો હું તમને બતાવી દઉં કે જ્યાં વરસાદને આ તે બધું કહેવાય, ગામમાં બધું રોગચાળો આવે આ તે, તો એ મહારાજ હોય ને, એના પૂંજારી હોય, એટલે એ એના ભગવાનને કગરે કે ભાઈ અમારા ગામમાં કોઈ રોગચાળો ન આવવા દેતા, કોઈ એવી આફત ન આવવા દેતા, કોઈ વરસાદની તાણ ન પડવા દેતા, અમારા ગામમાં બધું હર્યું રાખજો, ગામમાં બધાને સુખ શાંતિ રાખજો, બધાને નિરોગી રાખજો, એવી રીતે એ પ્રાર્થના કરે ભગવાનને। કારણ કે એની જ પ્રાર્થના આપણે ને, એ જ 3 ટાઈમ દીવાબત્તી કરતા હોય, આરતી કરતા હોય, તો આપણે તો કદાચ નીકળ્યા હોય તો પૈયા લાગવી, કે ઉપર જઈને પૈયા લાગવી, કદાચ ઢીસણિયા વાળી જાય, પણ એ પ્રાર્થના એની સાંભળે ને સેવા પૂંજારી હોય એની સાંભળે। એટલા માટે ગામમાં બહુ સુખ શાંતિ હતી। હવે તો શું છે એ બધા તમે જાણો છો, પણ ભોળા માણસો બહુ છે કે એ સારું બોલે ને એને બધું આપી દેવા માંડ્યા છે કે વાતમાં આવી જાય ટૂંકમાં। અને ગામમાં એવો પ્રોબ્લેમ થાય, ઘણા લોકો એમ કહેતા આ નથી સારા ને આવા છે ને, આપણે એ ન જોવાનું હોય। ખરાબ ધંધા નથી કરતા ને એ એક ખાલી જોવાનું હોય। એમાં બધા ભાઈઓ ખરાબ ધંધા ને એકાદો ભાઈઓ હોય તો એની સામું એ ન જોવા, પણ આપણે મંદિરે દઈ દેવું પડે દાન, કે આપણા ગામનું મંદિર છે, આપણે અહીંયા દાન આપવું પડે, ફરજિયાત આપવું પડે। આપણે ગામમાં રહેવી છે, આપણે સુખ શાંતિ રહેવી છે, નિરોગી રહેવી છીએ, બધી રીતનું આપણે સારું છે, ભગવાન આપણું ધ્યાન રાખે છે, એટલે આપણે આપવું પડે। આપણે ઠીક ક્યાંય જઈએ 200 રૂપિયા, 500 રૂપિયાનું, 5000નું પેટ્રોલ બળીને ક્યાંય જઈએ, એની કરતાં આપણે ગામના મંદિરમાં 5-25 રૂપિયા આપીએ તો ગામના સાધુ છે ને મોજ મારે। ઓલો તો બિચારા શું કરે, કંટાળે ન કરીએ જવાય, ન કાંઈ કામે જવાય, કે ન ઓલું થાય, કે બિચારાને ખાવાનું તેલ લાવવાનું, ઘણા જગ્યાએ મેં મારા રૂબરૂમાં સાંભળેલું છે કે તેલના પૈસા નથી। હવે એ કોક વળી પાછી કીધું હોય કે ભાઈ તેલ મારા ના લઈ લેજો, નહીતર કે યાર તેલ આમ છે તેમ, પણ એના ઘરનું તેલનું હાલવું પડે, એના ઘરનું ખાવાનું હાલવું પડે, દીવામાં ધમધમાટ દીવાબત્તી હાલે એવું તેલ આવવું પડે, ઘી આવવું પડે, બધું આવવું પડે, તો ગામમાં સુખ શાંતિ રહે, એ રાજી રહે, બ્રાહ્મણ જ રાજી રહે, એટલે આપણને ભગવાન રાજી રાખે। એટલે આવી વસ્તુ છે। પણ સમજાય ને વંદન, ન સમજાય ને બાકી તો ઘણા લોકો કહે છે તને હું હોપારા ખબર પડે ને આમ ને તેમ। આ સત્ય વસ્તુ છે, જૂના જમાનાની વાત મેં કરી છે। બાકી તો ઘણા બિચારા ભોળા માણસોને કંઈ ખબર નહીં પડી, હું બોલું હું આ તે એવી કંઈ ખબર ન પડતી હોય ને, આ બધી વસ્તુમાં જો ધર્મ બદલી નાખતા હોય, બીજા ધર્મમાં વ્યા જતા હોય, આ છે તે છે, બીજા મંદિરે જતા હોય। હું કહું ગમે ત્યાં જાઓ, પણ આપણું ગામનું ન આપણે છોડવું પડે, એમ મારું કહેવાનું।
હું એમ નહીં કહું તેમ કંઈ ન જતા પણ જવાય બીજે, પણ આપણા ગામનું આપણે ન છોડવું પડે. જય માતાજી, જય શ્રી રામ.